સુરતમાં વેપારી વર્ગ હોય, સાધુ સંતો હોય કે પ્રજાજન હોય, તે લોકો પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ પર્વની જેમ ઉજવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સુરત શહેર ડાયમંડ સિટી, ડ્રીમ સિટી, ટેક્સટાઇલ સિટી તરીકે તો જાણીતું છે જ, સાથે સાથે કોઈ પણ તહેવાર હોય ત્યારે સૌથી પહેલા આવું આયોજન સુરત શહેર દ્વારા કરાતું હોય છે। સુરત શહેરમાં ડાયમંડના વેપારીઓ હોય, જ્વેલર્સના વેપારીઓ હોય કે ટેક્સટાઇલના વેપારીઓ હોય, તે તમામ લોકો અયોધ્યા મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે। ક્યાંક કોઈ ભગવાન રામ અને સીતા માટે અહીંથી અયોધ્યા જઈ રહ્યું છે, તો કોઈક તેના માટે સોના ચાંદીના આભૂષણો બનાવી રહ્યા છે, તો કોઈક માં સીતા માટે સાડી બનાવી રહ્યું છે, તો કોઈક લોકો માટે ખેસ અને ટોપી બનાવી રહ્યું છે। પરંતુ સુરત શહેરમાં એક નવા જ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માતા સીતાને જ્યારે રાવણ પોતાની લંકામાં લઈ ગયો હતો, ત્યારે માતા સીતાએ જે અશોક વૃક્ષ નીચે આશરો લીધો હતો, તે અશોક વૃક્ષના છોડ આશરે 21,000થી વધુ લોકોને આપવાનો નિર્ણય સુરત શહેરમાં વસતા અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ભગવાન રામનું આગમન હોય અને માતા પિતાને યાદ ન કરાય એવું બને જ નહીં। તે અનુસંધાને માતા સીતાએ જે અશોક વૃક્ષ નીચે આશરો લીધો હતો, તે અશોક વૃક્ષનું મહત્વ એટલું છે કે અને તે કેટલું પવિત્ર છે, તે હેતુથી આગામી 16 જાન્યુઆરીના રોજ અમે 21,000 અશોક વૃક્ષ લોકોને દાનમાં આપવાનું વિચાર્યું છે, જેના માટે અત્યાર સુધી 15થી 16,000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને વધુમાં વધુ લોકો હજી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। ત્યારે આ વૃક્ષને અમે નિઃશુલ્ક આપવાના છીએ। અશોક વૃક્ષની માત્રા ગુજરાતમાં બહુ જ ઓછી છે, તેના કારણે અમે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં જ્યાં અશોક વૃક્ષના છોડ મળી રહે છે, તે અમે ત્યાંથી મંગાવી અને લોકોને આપીશું। 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે અનુસંધાને ઠેર ઠેર જગ્યાએથી તમામ લોકો આ ઉત્સાહમાં ભાગ લેવા જઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે સુરતના પર્યાવરણવિદ છે વિરલભાઈ દેસાઈ, આપણે એમની સાથે વાત કરીશું કે તેમનું શું આયોજન છે, કઈ રીતે તેઓ આ પર્વને જોઈ રહ્યા છે। જી, એટલે પર્યાવરણની દ્રષ્ટિથી હું એવું ઈચ્છું છું કે વધુને વધુ અવેરનેસ આવે, લોકોને જાગૃતિ આવે, અને અમે ખાસ કરીને એના હિસાબે કે અવલૌકિક જે ઝાડ જે છે, જે હમણાં લગીન ભૂલાઈ ગયા છે, જેમ સીતા અશોક છે, એટલે સીતા અશોકનું ઝાડ અમે વિતરણ કરવાના છીએ। 21,000થી વધુ ઝાડ અમે વિતરણ કરવાના છે, જે મંદિરોમાં ઇન્ડિવિજ્યુઅલ્સ જે એટલે ખુદ એ લોકો ઘરમાં રોપવા માંગતા હશે અથવા એના નાના નાના વન બનાવવા હોય, તો એ હિસાબે અમે આવી રીતે સીતા અશોકનું વિતરણ કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને અમારો મેસેજ એ છે કે જે હમણાં નોન નેટિવ સ્પીસીસ કે એક્ઝોટિક સ્પીસીસ, આપણે નોન નેટિવની વાત કરીએ તો એવા વૃક્ષો કે જે અહીંયાના નથી, આપણા દેશ ભારતમાં અથવા આપણે ગુજરાત કે આપણી આજુબાજુ ધરતીને માફક નથી આવતા, એવા જે વૃક્ષો જે છે કે કોનોકાર્પસ છે કે એની જગ્યાએ ધારો કે સીતા અશોકનું વૃક્ષ આવે છે, તો એના એ વૃક્ષમાં અવલૌકિક રીતના એમાં લખાયું છે કે સમૃદ્ધિ અને શોક નહીં થાય એવું ઝાડ, કે જે સીતા માતા જેની નીચે બેઠા હતા અને અશોક વાટિકામાં હતા અને રાવણ એમને ત્યાં એ કર્યું હતું, એમને વાસ આપ્યો હતો જે વખતે એ થયું હતું, તો એ અશોક વાટિકામાં શોક નહીં થાય એવું ઝાડ, જે ડિપ્રેશન દૂર કરી શકે, હેપીનેસ ઇન્ડેક્સ વધારી શકે, તો આપણા શહેર અને આજુબાજુના વિસ્તારમાં, ગામડાઓમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં વૃક્ષનું અમે વિતરણ કરી રહ્યા છે। અને ખાસ કરીને એની જાગૃતિ કે આપણા દેશી જે આપણા ઝાડ છે, જે આપણા પુરાણોમાં, આપણા વેદોમાં અને બધામાં લખાયા છે, એવા ઝાડ વધુને વધુ લાગે અને આવનારા સમયમાં આપણી આવનારી જે પેઢી જે છે એને એનો ફાયદો થાય। બસ એ જ હેતુથી આ 21,000 વૃક્ષો ભગવાન રામના જે આપણે સ્થાપના થઈ રહી છે આપણે મંદિરની, તો એની સાથે સાથે આપણે કહીએ છીએ કે કણ કણમાં છે રામ, તો એ ખરેખર અંશમાં કણ કણમાં રહેશે રામ અને એ બધાને ફાયદો આપશે। બસ એ હિસાબે યાદ કરશું। આપણી સાથે વિરલભાઈ દેસાઈ જોડાયા હતા પર્યાવરણવિદ, જેમણે જણાવ્યું કે જે રીતે 21,000 વૃક્ષોનું તેઓ દાન આપવા જઈ રહ્યા છે, વહેલી તકે લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે, ગણતરીના દિવસો બાકી છે, આ રજીસ્ટ્રેશનને લઈને 15,000થી વધુ વૃક્ષોનું રજીસ્ટ્રેશન થઈ ગયું। તો ક્યાંક ને ક્યાંક અયોધ્યામાં જ્યારે આ એક પર્વ તરીકે સમગ્ર દેશમાં ઉજવાશે, તો તમામ લોકો તેના સહભાગી થશે અને પોતપોતાની રીતે તેમાં તેઓ કાર્ય કરી રહ્યા છે કે વધુથી વધુ આ જે મંદિર છે, જે આપણા ભગવાન છે, તે વિશ્વમાં એમની ગણના થાય અને તમામ વસ્તુઓને લઈને તમામ લોકો હાલ કાર્ય કરી રહ્યા છે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।